હું યોગેશ પટેલ, માર્કેટિંગ, પ્લાનિંગ અને પ્રમોશનલ સલાહકાર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ વલસાડ અને આત્મા વલસાડ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, વલસાડ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ હળદરનું વાવેતર કર્યું હતું. એમાંથી એક ખેડૂત એવા ડૉક્ટર અશોકભાઈ કે આપણે જેમના ફાર્મ ઉપર આવ્યા છે, એમણે ટોટલ 200 જેટલી એમની આંબાના ઝાડ છે આ ફાર્મમાં. એની અંદર એમણે 2000 જેટલા ડ્રેગન ફ્રૂટ લગાવ્યા છે અને એની સાથે એમણે હળદરનો મિશ્ર પાક લીધો છે. તો આપણે અશોકભાઈ પાસેથી જાણીએ કે એમણે જે મિશ્ર પાક લીધો છે એમાં હળદરનું ઉત્પાદન એમને કેવું મળ્યું છે. તો અશોકભાઈ, આપણે મિશ્ર પાકમાં તમે આંબાની કલમ, ડ્રેગન ફ્રૂટના વચ્ચે જે હળદર લીધી છે, તો અમને જણાવો કે આમાં ઉત્પાદનનું તમને કઈ રીતનું છે હળદરમાં? હા, અમારે છે ને અત્યારે આ જે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે અને આંબા કલમ છે, આંબા કલમમાં અમે ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે અને ડ્રેગન ફ્રૂટની જે પારી પર ખરું ને તે હળદર વાવી છે. એ હળદર એટલા માટે કે આ મિશ્ર પાક પદ્ધતિમાં સારી એવી આવક મળે અને નિંદામણનો ખર્ચો નીકળી જાય. નિંદામણ બી કંટ્રોલ કરવા માટે અમે આચ્છાદન કર્યું છે. તો અશોકભાઈ, ખેડૂત મિત્રોને જણાવો કે તમે જે હળદર લગાવી એ ક્યારે લગાવી છે અને એમાં જેમ કે જીવામૃત કે કયા કયા અસરનો ઉપયોગ કર્યો છે તમે? અમે છે ને અત્યારે આ વરસાદના પાણીએ હળદર લગાવી છે જૂન મહિનામાં, અને એમાં જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો છે. આ પાક અમને ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં નીકળશે અને આનું ઉત્પાદન સારામાં સારું મળશે. 50 મણ હળદર થવી જોઈએ એ બાય પ્રોડક્ટ તરીકે. એટલે જે છે તે સાઈડ આવક આવશે. મેઇન જે ક્રોપ છે તે અમારા આંબા કલમ છે, એમાં ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે અને પ્લસ હળદર નું જે રોપાણ કર્યું છે અને એમાં પણ સારું ઉત્પાદન મળશે. એનો જે અમે વેલ્યુ એડિશન કરવા માંગીએ છીએ, એનું પાવડર બનાવીને વેચીએ. આ જે છે પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે અને ક્વોલિટીથી ભરપૂર આ હળદર થઈ છે અને એ આપણા આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી હળદરનું, અને ક્યુમિન કન્ટેન્ટ બી સારામાં સારા આવશે. અશોકભાઈ, હવે હાલમાં આપણા જે પ્રાકૃતિક ખેતીમાં જે નવા પ્રગતિશીલ ખેડૂત જોડાઈ રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરવા માટે, હવે તમે એમને કંઈક તમારો જે અનુભવ છે એ એમને કંઈક કહેવા માંગો છો? હા, મેં એ ખાસ કહું છું કે આ જે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી આપણે આંબાવાળી કલમમાં, જે આ ઇકો ફ્રેન્ડલી જે હળદર પાક છે એ પડછાયાનો જ પાક છે અને પ્રગતિશીલ ખેડૂતોને એમને હું એક સંદેશો આપું છું કે આપણે ઝાડની નીચે છાણિયું ખાતર ને જે ઘનજીવામૃતને નાખીએ જ છે, તો બીજો કોઈ નવો ખર્ચો કરવા સિવાય આપણે આ ખેતી કરી શકાય છે અને આપણું આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે. અશોકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે નવા પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને અમને તમારું જે મિશ્ર પાક છે એની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, વેલકમ.